હું અહીંયા સીધી સાદી ભાષામાં વાત કરું હાવ ટૂંકમાં જોજો છેલ્લાનો વર્ગ પહેલું સ્ટેપ છે બીજું સ્ટેપ છે ગામ આખાનો ગુણાકાર અને ત્રીજું સ્ટેપ છે પહેલાનો વર્ગ અત્યારે કોઈ લખશે નહીં હો સાંભળવામાં ધ્યાન દેશે લખાપટ્ટી બધી બાળકો તમે પછી કરશો હવે અહીંયા ધ્યાન આપશું આપણે છેલ્લાનો વર્ગ ગામ આખાનો ગુણાકાર અને પહેલાનો વર્ગ આ ત્રણ ઈઝી સ્ટેપમાં આપણે આ વસ્તુ કરવાની થાય છે હવે સેમ વસ્તુ અહીંયા લઈએ 82 છે તો આને કહેવાય પહેલો અને આને કહેવાય છેલ્લો ડન છે ચલો છેલ્લાનો વર્ગ છેલ્લો કોણ છે 2 2 નો વર્ગ કેટલો થાય 4 મોટો થઈ ગયું પછી શું છે 82 નો તમારે વર્ગ કરવાનો છે હા ને તો મેં અહીંયા લખ્યું છે ગામ આખાનો ગુણાકાર ગામ આખું એટલે કોણ બધી સંખ્યા આ 8 આ 2 અને ઉપર વર્ગનો 2 ત્રણેયનો ગુણાકાર કરો તો કે 8 દુ 16 16 દુ 32 નો બગડો આવશે વધી આવશે 3 બાળકો બરાબર છે ચલો હવે શું આવશે પહેલાનો વર્ગ પહેલો કોણ છે 8 8 નો વર્ગ કેટલો થાય બાળકો 64 64 ને 3 67 લો થઈ ગયું તો 67 24 તમારો જવાબ થશે